હું તમને બાલ હનુમાનને શક્તિ મળવા અને પછી મળેલા શ્રાપની પૂર્ણ, લાંબી અને સરળ ગુજરાતી કથા આપી રહ્યો છું. કેટલાક પુરાણોમાં ચોક્કસ એક જ ઋષિનું નામ નહીં પણ અક ઋષિઓનું વર્ણન આવે છે. બાલ હનુમાનની શક્તિ અને ઋષિઓનો શ્રાપ. સંપૂર્ણ ગુજરાતી સ્ટોરી. ત્રેતાયુગમાં કિષ્કિંધાનગરીમાં પવનપુત્ર બાલ હનુમાનનો જન્મ થયો. એ સમયમાં જ તેઓ અદ્ભુત શક્તિઓ, તેજ અને પરાક્રમથી ભરપૂર હતા. બાળપણથી જ તેઓ અત્યંત ચંચળ, નિર્દોષ અને વિક્રમશાળી હતા. નાની ઉંમરે જ તેમને પોતાના શક્તિ પ્રદર્શનથી દેવતાઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. 1. હનુમાનની બાળચંચળતા અને અજાયબ શક્તિઓ. એક દિવસ સવારના સમયે બાલ હનુમાન આકાશમાં પ્રગટતો સૂર્ય જુઓ. તેમને લાગ્યું કે આ તો એક મોટો, ચમકતો ફળ છે. નિર્દોષ બાળક જેવી મજામાં તેમને એક જ ઝાટકે આકાશમાં ઉછાળો મારી સૂર્યને પકડી લેવા દોડ્યા. આકાશમાં લગભગ સૂર્ય સુધી પહોંચી જતા જોઈને દેવતાઓ ગભરાઈ ગયા. તે સમયે ઇન્દ્રએ ભય પામીને પોતાની વજ્રાયુધનો પ્રહાર કર્યો, જેનાથી બાલ હનુમાન પર્વત પર નીચે પટકાયા અને બેહોશ થઈ ગયા. પવનદેવે રોષે ભરાઈ બ્રહ્માંડમાંથી પવન હટાવી લીધો. બધા જીવો તડપવા માંડ્યા. પછી દેવતાઓએ તેમની ભૂલ સ્વીકારી હનુમાનને અનેક શક્તિઓનો આશીર્વાદ આપ્યો. બળ, બુદ્ધિ, તાકાત, ગતિ, યુક્તિ, તમામ દૈવી શક્તિઓ. આથી હનુમાન તો સર્વશક્તિમાન બની ગયા, પણ તેમની બાળચંચળતા વધી ગઈ. 2. ઋષિઓને કર્યા ઉપદ્રવ. બાલ હનુમાન અત્યંત નિર્દોષ હતા, પરંતુ રમતમાં તેઓ કોઈ પણ આગે પાછે નહીં જોયા. ક્યારેક આશ્રમોમાં સંભળાતા મંત્રો નકલ કરતા, ક્યારેક ઋષિ મર્યાદા ભૂલી તેમની સાધનામાં મજાક કરતા, ક્યારેક જંગલમાંથી ફળ લઈને ભાગી જતા. ઋષિઓ જાણતા હતા કે પવનપુત્ર આવું દુર્વિમર્શથી નથી કરતા, પણ તેમની અકલ્પનીય શક્તિઓથી ઓછો ઉપદ્રવ હોતો નહોતો. 3. ઋષિઓનો શ્રાપ. એક દિવસ અનેક ઋષિઓ યજ્ઞ કરી રહ્યા હતા. બાલ હનુમાન પણ રમતમાં ત્યાં આવી પહોંચ્યા અને તેમના જાપ અને સામગ્રી સાથે રમવા માંડ્યા. ઋષિઓએ સમજી લીધું કે આ વાનર બાળક કેટલી પણ શક્તિશાળી છે, પણ બાળપણમાં તેની શક્તિ એની સમજણથી વધારે છે. ત્યારે ઋષિઓએ નરમ સ્વરે પરંતુ દૈવી નિયમો મુજબ શ્રાપ આપ્યો. તારક ચિહ્ન, હે બાલક, તને જે અસાધારણ શક્તિઓ પ્રદાન થઈ છે તે તું ભૂલી જશે. જ્યારે તારા જીવનમાં સમય આવશે, તું સ્વયંને નમ્ર માની જીવશે, પરંતુ કોઈ તને યાદ કરાવશે ત્યારે તારી તમામ દૈવી શક્તિઓ ફરી તારી અંદર જાગૃત થઈ જશે. તારક ચિહ્ન. આ શ્રાપ દંડ નહીં, પરંતુ હિત માટેનો આશીર્વાદ હતો, જેથી હનુમાન પોતાની શક્તિઓનો દુરુપયોગ ન કરે. 4. શ્રાપનું પરિણામ. શ્રાપ મળ્યા બાદ બાલ હનુમાન નમ્ર, શાંત અને સંયમિત થયા. પછી જ્યારે તેઓ શ્રીરામની સેવા માટે ગયા ત્યારે લક્ષ્મણે, જાંબવાને અને અન્યોએ તેમને તેમની શક્તિ યાદ કરાવી. ત્યારે એ ભૂલાયેલી સર્વશક્તિઓ ફરી જાગી અને તેઓ અવિનાશી પરાક્રમી બન્યા. 5. આ કેટલું મહત્વનું છે. હનુમાનનું બળ દૈવી હતું, પરંતુ ઉંમર અને સમજણ મુજબ નિયંત્રણ જરૂરી હતું. ઋષિઓએ આપેલો શ્રાપ હનુમાનને નમ્રતા શીખવતો એક દૈવી નિયમ હતો. પછી શ્રીરામની સેવા સમયે હનુમાનની સર્વશક્તિઓ વિશ્વ માટે કલ્યાણરૂપ બની.